નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. એના ગયા લેક્ચરની અંદર આપણે પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાકમાત્રા એનું સૂત્ર મેળવેલું. સાથે સાથે આ કક્ષીય ચુંબકીય ચાકમાત્રા અને ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન આ બંને વચ્ચેનો સંબંધ પણ આપણે મેળવેલો. બરાબર. ત્યાર પછી આજે આપણે એક અગત્યના ટોપિકની ચર્ચા કરશું જેનું નામ છે ગેલ્વેનોમીટર, સંવેદનશીલ ગેલ્વેનોમીટર. આપણને ખબર છે કે કોઈ વિદ્યુત પરિપથમાં પ્રવાહ વહેતો હોય તો આ અજ્ઞાત પ્રવાહ હાજર છે કે નહીં એની હાજરીની નોંધ લેવા માટે ગેલ્વેનોમીટર વાપરવામાં આવે છે. ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લે, સાથે સાથે સૂક્ષ્મ પ્રવાહ અને વોલ્ટેજનું માપન પણ એની મદદ વડે કરી શકાય. તો પ્રવાહની હાજરીની નોંધ દર્શાવતું આ સાધન ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટર કેવા સિદ્ધાંત ઉપર કામ કરે? તો સૌ પ્રથમ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત જોઈએ. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચડાને મૂકીએ તો ગૂંચડા ઉપર ટોર્ક લાગે. ટોર્કના કારણે ગૂંચડું કોણાવર્તન કરે. આ ગૂંચડાનું કોણાવર્તન એ ગૂંચડામાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય એવી રચના તૈયાર કરીએ કે જેથી ગૂંચડાનું કોણાવર્તન કેવું હોય? તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. ફાઈ ચલે છે આઈ. આ સિદ્ધાંત ઉપર ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. ફરીથી કહું, ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત: ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચડું મૂકવાનું, ગૂંચડા ઉપર ટોર્ક લાગશે, ટોર્કના કારણે ગૂંચડું પરિભ્રમણ કરશે, પરિભ્રમણ કરતાં કરતાં કોણાવર્તન કરતાં કોઈ એક ખૂણે સ્થિર થાય. તો આ સ્થિર કોણાવર્તન એ જે તે ગૂંચડામાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. ફાઈ ચલે છે આઈ. આ સિદ્ધાંત ઉપર ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. હવે જોઈએ ગેલ્વેનોમીટરની રચના. ગેલ્વેનોમીટરની રચનામાં નિયમિત ત્રિજ્યાવર્તી અથવા કેન્દ્રીય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે નળાકારીય ચુંબકીય ધ્રુવો વપરાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટરની રચનામાં આવો એક નળાકારીય ચુંબકીય એન ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ. આ ચુંબક છે, આ ચુંબકનો એન ધ્રુવ આ રીતે આમ નળાકારીય ચુંબકીય એન ધ્રુવ છે. અને બીજો આ તરફ નળાકારીય ચુંબકીય એસ ધ્રુવ છે. બીજો ચુંબકનો બીજો ધ્રુવ છે. આ કયો ધ્રુવ છે? એસ ધ્રુવ. નળાકારીય ચુંબકો બે રહેલા છે, એક આમ એન અને એક આ બાજુ એસ. આ બંને ચુંબકીય ધ્રુવોની વચ્ચેના વિસ્તારમાં નિયમિત કેન્દ્રવર્તી અથવા ત્રિજ્યાવર્તી કેન્દ્રીય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અહીંયા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી આમ કેન્દ્ર તરફ આ તરફ હોય, અહીંયાથી આમ કેન્દ્ર તરફ આમ, અહીંયાથી આ તરફ આમ કેન્દ્ર તરફ. એનમાંથી ચુંબકીય ક્ષેત્રની આ ક્ષેત્ર રેખાઓ આમ કેન્દ્ર તરફ જતી હોય અને આ કેન્દ્રથી ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આ એસ તરફ આમ આવતી હોય. ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આ વિસ્તારમાં આમ કેન્દ્રવર્તી અથવા ત્રિજ્યાવર્તી નિયમિત ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે એક નરમ લોખંડનો નળાકાર રાખેલો હોય. નરમ લોખંડ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. આ ફેરોમેગ્નેટિક પદાર્થો એ ચુંબકીય ક્ષેત્રની એકસૂત્રતા નિયમિતતા જાળવી રાખે.
તેથી એક નરમ લોખંડનો નળાકાર આ વિસ્તારમાં ગોઠવેલો હોય, નરમ લોખંડનો તો કે આવો એક નળાકાર ગોઠવેલો છે. આ નળાકાર શું છે? નરમ લોખંડનો નળાકાર. જેથી કરીને નરમ લોખંડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. આગળના ચેપ્ટરમાં આપણે દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો આપણે ભણશું. ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ, ફેરોમેગ્નેટિક પદાર્થ વગેરે. ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકવાથી અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અનેક ગણું વધી જાય અને નિયમિત અર્ય એટલે કેન્દ્રવર્તી, ત્રિજ્યાવર્તી નિયમિત ચુંબકીય ક્ષેત્ર જળવાઈ રહે એટલા માટે આવો એક નરમ લોખંડનો નળાકાર આમ મૂકેલો હોય છે. એટલે હવે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી નિયમિત બની ગયું. કોના કારણે? આ બે નળાકારીય ચુંબકીય ધ્રુવો અને નરમ લોખંડનો આ નળાકાર, એના વડે આ વિસ્તારમાં નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર, જેને અર્ય અથવા કેન્દ્રીય કે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર કહેવાય. હવે આવા ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત પ્રવાહાધારિત ગૂંચળું મૂકીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આવું એક વિદ્યુત પ્રવાહાધારિત ગૂંચળું છે. જે નરમ લોખંડના સંપર્કમાં ન હોય એવી રીતે રાખેલું હોય. આ ગૂંચળું અહીંયા ગોઠવવા માટે એક આધાર સ્પ્રિંગ ગોઠવવામાં આવે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ રીતે આવી એક આધાર સ્પ્રિંગ હોય છે. આધાર સ્પ્રિંગ ઉપર ગૂંચળું લટકાવેલું. આધાર સ્પ્રિંગ કેવી? તો કે આધાર સ્પ્રિંગના જમીન પરનો આટો છે ને એનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ મોટું હોય, એનાથી ઉપરના આટાનું ક્ષેત્રફળ ઓછું હોય, એનાથી ઉપરના આટાનું ક્ષેત્રફળ એનાથી નહીં નાનું હોય. આમ કરતાં આમ કોણ શંકુ બને ને એવી રીતે નીચે ક્ષેત્રફળ ગૂંચળા આટાનું મોટું, પછી ઓછું થતાં આમ એક છેલ્લે અહીં ટોચ ધાર હોય અને એ ધાર ટોચ પર એક ગૂંચળું ગોઠવેલું હોય. આ રીતે આમ આટાઓને અંતે ઉપર ટોચ છે ને ટોચ ઉપર એક પ્રવાહધારિત ગૂંચળું ગોઠવેલું છે. આ ગૂંચળા સાથે એક પોઇન્ટર દર્શક કાંટો રહેલો હોય, જે આ રીતે સ્કેલ ઉપર ગેલ્વેનોમીટરનો આવો એક સ્કેલ છે એના ઉપર અંકન કરેલું હોય. અહીંયા 0, 1, 2, 3, 4 આ તરફ 1, 2, 3, 4 આ ગેલ્વેનોમીટરનો સ્કેલ છે. આ સ્કેલ ઉપર અંકન કરેલું હોય. આ પોઇન્ટર દર્શક કાંટો છે એ આ અંકન ઉપર આમ પરિભ્રમણ કરી શકે. ગૂંચળું આમ પરિભ્રમણ કરે તો એની સાથે એક તરફ, ગૂંચળું બીજી દિશામાં પરિભ્રમણ કરે તો બીજી તરફ, આ રીતે આમ કોણાવર્તન કરી શકે. તો આ ગેલ્વેનોમીટરની રચના છે. ફરીથી કહું, ગેલ્વેનોમીટરની રચનામાં બે નળાકારીય ચુંબકો છે. વચ્ચે એક નરમ લોખંડનો નળાકાર છે કે જે નિયમિત સમાન અર્ય ત્રિજ્યાવર્તી કેન્દ્રીય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં નરમ લોખંડના નળાકારને અડે નહીં ને એવી રીતે આમ નળાકાર રાખેલો છે. આમ ઉપર એક ગૂંચળું ગોઠવેલું હોય. વિદ્યુત પ્રવાહાધારિત ગૂંચળું, એક સ્પ્રિંગ SP, આ સ્પ્રિંગને નામ આપવું SP. SP સ્પ્રિંગ પર એક ગૂંચળું કિલકિત કરેલું છે, લટકાવેલું છે. આ ગૂંચળા સાથે એક પોઇન્ટર દર્શક કાંટો ગોઠવેલો છે, જે સ્કેલ પર અંકન કેલિબ્રેશન દર્શાવેલા એક સ્કેલ ઉપર એ ગેલ્વેનોમીટર વડે એમાંથી વહેતા પ્રવાહ એનું માપ આપી શકે છે. બરાબર, પ્રવાહની હાજરી છે કે નહીં તેની નોંધ આપે છે. સામાન્ય સ્થિતિમાં આ પોઇન્ટર 0 ઉપર હોય, પણ જ્યારે આ ગૂંચળા ઉપર ટોર્ક લાગે અને ગૂંચળું બીજી દિશામાં કંઈક ખૂણે ગોઠવાયેલું રહીએ તો આમ આ પોઇન્ટર છે, ગૂંચળું અહીંયાથી આમ હતું આમ થઈ જાય તો પોઇન્ટર આમ તરફ, ગૂંચળા ઉપર ઉલટી દિશામાં ટોર્ક લાગે તો પોઇન્ટર આ તરફ પ્રવાહ દર્શાવે. આમ પ્રવાહ વહે છે કે નહીં એની હાજરીની નોંધ મેળવી શકાય.
હવે ગેલ્વેનોમીટરની રચના પરથી ગેલ્વેનોમીટરની કાર્ય પદ્ધતિ. અહીં એન આટાવાળું આઈ પ્રવાહ ધારિત એ ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. તો ચુંબકીય ક્ષેત્ર બી વડે ગૂંચળા ઉપર લાગતું ટોર્ક, ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળા ઉપર લાગતા ટોર્કનું સૂત્ર NIA ક્રોસ બી. આ ટોર્કનું મૂલ્ય ટો બરાબર NIAB સાઇન થીટા. ટો બરાબર NIAB સાઇન થીટા. આટલા મૂલ્યનું ટોર્ક લાગશે, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. ગેલ્વેનોમીટરની રચના જેવી છે કે એમાં કેન્દ્રીય અરિયક ચુંબકીય ક્ષેત્ર છે. એટલે કે અહીંયા આમ ગૂંચળું છે તો ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખા આમ છે, તો ગૂંચળાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ આમ છે. હવે અહીંયાથી ગૂંચળું આમ હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ આમ હશે. તેથી હંમેશા ગેલ્વેનોમીટરની રચનામાં એ અને બી વચ્ચેનો ખૂણો નેવ જ રહેવાનો. ગેલ્વેનોમીટરની રચનામાં હંમેશા અહીં થીટા બરાબર 90, સાઇન 90 1 થાય. તેથી ગૂંચળા ઉપર લાગતું ટોર્ક NIAB અને આવર્તક ટોર્ક કહેવાય. આવર્તક ટોર્ક NIAB અથવા બીના NIAB અથવા બીના આ આવર્તક ટોર્ક એ ગૂંચળા ઉપર લાગે છે. ગૂંચળા ઉપર લાગતા આ આવર્તક ટોર્કના કારણે ગૂંચળું છે ચાકગતિ કરશે, પરિભ્રમણ કરશે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા ઉપર આવું ટોર્ક લાગે. આ ટોર્કનું મૂલ્ય અહીં થીટા 90 સાઇન 90 એટલે 1, તો આટલા મૂલ્યનું મહત્તમ ટોર્ક લાગે છે. આ ટોર્કના કારણે ગૂંચળું છે એ કોણાવર્તન કરશે. હવે ગૂંચળું પોતાના મૂળ સ્થિતિથી આમ ફરે, કોઈ એક બાજુ આ બાજુ કે આ બાજુ સમજો, તો એ ગૂંચળું કેના ઉપર છે? તો કે આધાર સ્પ્રિંગ ઉપર છે. તો સ્પ્રિંગમાં બળ ચડે. આ ટોર્કના કારણે ગૂંચળું પરિભ્રમણ કરશે. તેથી આધાર સ્પ્રિંગમાં આધાર સ્પ્રિંગ શું નામ છે? SP. એમાં બળ ચડશે. આધાર સ્પ્રિંગમાં બળ ચડશે અને આધાર સ્પ્રિંગની અંદર બળ ચડવાથી આ સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે. સ્પ્રિંગ છે પોતાની સંતુલન સ્થિતિમાંથી ગૂંચળું આમ કોણાવર્તન કરશે એટલે સ્પ્રિંગમાં બળ ચડશે. હવે સ્પ્રિંગમાં બળ ચડશે એટલે બળનો વિરોધ કરતું પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે. તેથી સ્પ્રિંગ વડે બળનો વિરોધ કરતું પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે. આ પુનઃસ્થાપક ટોર્ક એ કોણાવર્તનના સમપ્રમાણમાં હોય. જો કોણાવર્તન થોડુંક જ હોય તો પુનઃસ્થાપક ટોર્ક થોડુંક જ હોય. પુનઃસ્થાપક ટોર્ક એટલે શું? આપણો સર્વસામાન્ય અનુભવ હોય કે આમ એક છત ઉપર દોરી લટકાવીને નીચે એક દડો બાંધી દે, પછી દડાને આપણે આમ ફેરવી, હાથમાં લઈ અને દડાને આમ ફેરવીએ તો દોરીમાં આમ વળ ચડશે, બરાબર? પછી મૂકી દઈએ શું થાય? વળ ખુલશે, આપમેળે ખુલશે અને આમ ફેર્યા રાખશે દડો ઉલટો. જે તરફ પહેલાં ફેરવો તો એનાથી ઉલટો દડો છે આપમેળે ફરશે. શા માટે? તો કે દોરીમાં આધાર દોરી હતી એમાં વળ ચડ્યા છે.
આ બળની વિરુદ્ધમાં દડાને મુક્ત કરીએ તો મૂળ અવસ્થા પ્રાપ્ત કરવા માટે પુનઃ ફરીથી એક ટોર્ક લાગે, જેને પુનઃ સ્થાપક ટોર્ક કહેવાય. આવું પુનઃ સ્થાપક ટોર્ક એ સ્પ્રિંગમાં ઉત્પન્ન થશે. શું કામ? તો કે સ્પ્રિંગ ઉપર ગૂંચળું છે, ગૂંચળા ઉપર ટોર્ક લાગે છે, ટોર્કના કારણે ગૂંચળું પરિભ્રમણ કરશે. પરિભ્રમણ કરો તો કરે ગૂંચળું તો નીચે જે સ્પ્રિંગ છે એમાં વળ ચડશે અને વળનો વિરોધ કરવા રૂપે સ્પ્રિંગ વડે વળનો વિરોધ કરતું પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે. આ પુનઃસ્થાપક ટોર્ક કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે. ટો ચલે છે ફાઈ, કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે. ટો ચલે છે ફાઈ. કોણાવર્તન ઓછું તો ટોર્ક ઓછું, કોણાવર્તન વધુ તો ટોર્ક વધુ. ચલનની નિશાની દૂર કરી અચળાંક મૂકીએ તો ટો બરાબર કે ફાઈ. પુનઃસ્થાપક ટોર્ક ટો બરાબર કે ફાઈ, જ્યાં કે સ્પ્રિંગનો આધાર સ્પ્રિંગનો વળ અચળાંક છે, વળ અચળાંક છે. કે શું છે? આધાર સ્પ્રિંગનો વળ અચળાંક, જેનો એકમ ન્યૂટન મીટર પર રેડિયન છે. વળ અચળાંક એટલે શું? એકમ કોણાવર્તન માટે જરૂરી ટોર્ક એ સ્પ્રિંગનો વળ અચળાંક કહે છે. એકમ કોણાવર્તન માટે જરૂરી ટોર્કને સ્પ્રિંગનો વળ અચળાંક કહે છે. એકમ કોણાવર્તન માટે જે ટોર્ક લગાડવું પડે એ ટોર્ક સ્પ્રિંગનો વળ અચળાંક છે. આ સ્પ્રિંગના વળ અચળાંક કે વડે દર્શાવાય. આ વળ અચળાંક ધરાવતું આ ટોર્ક પુનઃસ્થાપક ટોર્ક છે. જે બાહ્ય ટોર્ક આ આવર્તક ટોર્કની વિરુદ્ધમાં હશે. શરૂઆતમાં ખરેખર આ ટોર્ક મોટું હશે એટલે આવર્તન થશે. આવર્તનના કારણે ધીમે ધીમે ખૂણો ફાઈ વધતો જશે. જેમ જેમ ફાઈ વધતો જશે એમ એનો વિરોધ કરતું પુનઃસ્થાપક ટોર્ક વધતું જશે. આ તો ફિક્સ છે. આટાની સંખ્યા, પ્રવાહ અચળ, ક્ષેત્રફળ અચળ, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ, એટલે આ તો ફિક્સ જ છે. આના કારણે ગૂંચળું કોણાવર્તન કરશે. ખૂણો ધીમે ધીમે 1 અંશ, 2 અંશ, 3 અંશ આમ ખૂણો વધતો જશે. ખૂણો વધશે તો સામે વિરુદ્ધ દિશાનું પુનઃસ્થાપક ટોર્ક વધતું જશે. વધતા વધતા જ્યારે પુનઃસ્થાપક ટોર્ક બાહ્ય આવર્તક ટોર્ક જેટલું થઈ જાય ત્યારે ગૂંચળા ઉપર 2 ટોર્ક લાગે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના, તો પરિણામી ટોર્ક શૂન્ય થઈ જાય. ગૂંચળું સ્થિર કોણાવર્તન દર્શાવે અન્ય કોઈક ખૂણે. તેથી સંતુલન સ્થિતિમાં જ્યારે પુનઃસ્થાપક ટોર્ક બાહ્ય આવર્તક ટોર્ક જેટલો થાય ત્યારે સ્થિતિ સંતુલન સ્થિતિ આવી જાય. આ સંતુલન સ્થિતિમાં પુનઃસ્થાપક ટોર્ક કેના જેટલું બની જાય? આવર્તક ટોર્ક જેટલું. આવર્તક ટોર્ક જેટલું બની જાય. ખરેખર શરૂઆતમાં પુનઃસ્થાપક ટોર્ક ગૂંચળું આમ ને આમ હોય તો ફાઈ 0 તો શૂન્ય, પણ આ ટોર્કના કારણે ગૂંચળું આમ ફરશે કોઈ એક બાજુ, સમજો કે આમ ફરે છે આમ, તો ખૂણો ધીમે ધીમે વધતો જશે. જેમ ખૂણો વધશે એમ પુનઃસ્થાપક ટોર્ક વધશે. પુનઃસ્થાપક ટોર્ક વધતા વધતા આવર્તક ટોર્ક જેટલું વિરુદ્ધ દિશાનું થઈ જાય એટલે ગૂંચળું ઊભું રહી જાય, સ્થિર કોણાવર્તન દર્શાવે. આમ ગૂંચળું આમ થઈ જાય, દર્શક કાંટો અહીંયાથી આમ કંઈક ખૂણે મળી જાય. સમજાય? આ રીતે ગૂંચળું સ્થિર કોણાવર્તન દર્શાવે ત્યારે સંતુલન સ્થિતિમાં બંને ટોર્ક સરખા હોય. પુનઃસ્થાપક ટોર્ક ટો બરાબર કે ફાઈ અને આવર્તક ટોર્ક ટો બરાબર NI AB.
તેથી ફાઈ ચલે છે આઈ, ફાઈ ચલે છે આઈ, બાકી કે એન એ ને બી અચળ છે. ફાઈ એ કેવા આઈના સમપ્રમાણમાં છે. આ સિદ્ધાંત ઉપર આ ગેલ્વેનોમીટર કાર્ય કરે. આ ગૂંચળામાંથી જે પ્રવાહ વહે છે એ પ્રવાહ જો તમે વધારશો તો સ્વાભાવિક છે પ્રવાહ વધશે તો ગૂંચળાનું કોણાવર્તન વધશે, પ્રવાહ ઘટશે તો ગૂંચળાનું કોણાવર્તન ઘટશે. આમ આ રીતે પ્રવાહ વધુ ઓછો કે પ્રવાહની હાજરીની નોંધ આ ગેલ્વેનોમીટર વડે કરી શકાય. આ ગેલ્વેનોમીટર એ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર MCG તરીકે ઓળખાય છે. MCG, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ નહીં, MCG એટલે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર, ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. આ ગેલ્વેનોમીટર એનો આ સિદ્ધાંત ફાઈ ચલે છે આઈ. અમુક પ્રકારના ગૂંચળાઓ ગેલ્વેનોમીટર એની રચના ગેલ્વેનોમીટર અલગ અલગ ઘણી બધી રીતે તૈયાર કરી શકાય. આ MCG મૂવિંગ કોઇલ ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર છે. કેટલાક ગેલ્વેનોમીટર એનો સિદ્ધાંત એવો હોય કે 10 ફાઈ ચલે છે આઈ, 10 ફાઈ ટેન્જન્ટ મૂલ્ય ફાઈ, 10 ફાઈ ચલે છે આઈ, જેને ટેન્જન્ટ ગેલ્વેનોમીટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે MCQમાં પૂછાય કે ગેલ્વેનોમીટર માટે ફાઈ અને આઈ વચ્ચેનો સંબંધ, તો મૂવિંગ કોઇલ ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર અથવા સાદા ગેલ્વેનોમીટર માટે ફાઈ ચલે છે અને ટેન્જન્ટ ગેલ્વેનોમીટર માટે 10 ફાઈ ચલે છે આઈ હોય છે. આઈને આ તરફ લઈ આવી કેને આમ લઈ આવી તો ફાઈના છેદમાં આઈ, ફાઈના છેદમાં આઈ બરાબર NAB ના છેદમાં કે. એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન એને પ્રવાહ સંવેદિતા કહે છે. એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન એને પ્રવાહ સંવેદિતા કહેવાય. ગેલ્વેનોમીટર એની પ્રવાહ સંવેદિતા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એકમ પ્રવાહ દીઠ ગેલ્વેનોમીટરના કોણાવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. એકમ પ્રવાહ દીઠ ગેલ્વેનોમીટરના કોણાવર્તનને એકમ પ્રવાહ દીઠ ગેલ્વેનોમીટરના કોણાવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા SI કહે છે. એના SI વડે આપણે દર્શાવીએ. આ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા SI બરાબર ફાઈના છેદમાં આઈ, ફાઈના છેદમાં આઈ, અને એનું મૂલ્ય કેટલું હોય NAB ના છેદમાં કે. આ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા છે. આ જ રીતે ગેલ્વેનોમીટર એનું ગૂંચળું કાંઈક અવરોધ ધરાવતું હોય. જો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ R હોય, ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ R હોય તો I બરાબર V ના છેદમાં R લખાય. તો આ I ની જગ્યાએ V ના છેદમાં R લખીએ તો ફાઈના છેદમાં I એટલે V બાય R બરાબર NAB ના છેદમાં કે. આ R છેદનો છેદ છે એ ક્યાં જાય? અંશમાં. એ R ને આ બાજુ લઈ આવીએ તો ફાઈના છેદમાં V NAB ના છેદમાં કે R. શું કર્યું? I ની જગ્યાએ શું લખ્યું? V ના છેદમાં R, છેદનો છેદ અંશમાં. R ને આમ લખ નાખ્યો તો ફાઈના છેદમાં V NAB ના છેદમાં
KR. ફાઈના છેદમાં V વોલ્ટેજ સંવેદિતા એકમ, જેમાં અહીંયા એકમ પ્રવાહ દીઠ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન એ પ્રવાહ સંવેદિતા છે, એમ એકમ વોલ્ટેજ દીઠ ગેલ્વેનોમીટરના કોણાવર્તનને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા કહે છે. આ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા ફાઈના છેદમાં V એનું સૂત્ર છે NAB છેદમાં KR. વોલ્ટેજ સંવેદિતા એટલે શું? એકમ પ્રવાહની જગ્યાએ વોલ્ટેજ દીઠ ગેલ્વેનોમીટરના કોણાવર્તનને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા કહેવાય, જેને SV વડે દર્શાવે. ફાઈ I બરાબર NAB ના છેદમાં K, ફાઈ V બરાબર NAB ના છેદમાં KR. અહીં આટાની સંખ્યા સાથે આ સંવેદિતા બદલી, પ્રવાહ સંવેદિતા બદલાય પણ વોલ્ટેજ સંવેદિતા અચળ રહે. દાખલા તરીકે જો આટાની સંખ્યા n બમણી કરીએ તો પ્રવાહ સંવેદિતા SI બમણી થાય. આટાની સંખ્યા n બમણી કરીએ તો પ્રવાહ સંવેદિતા SI એનું મૂલ્ય બમણું થાય, કારણ કે આ પ્રવાહ સંવેદિતા n ના સમપ્રમાણ. આટાની સંખ્યા તમે બદલાવો તો કાંઈ ક્ષેત્રફળ B અને K તો અચળ છે, પણ વોલ્ટેજ સંવેદિતા આટાની સંખ્યા n બમણી કરતા આટાની સંખ્યા બમણી થાય તો અવરોધ પણ ગેલ્વેનોમીટરનો બમણો થાય, R પણ બમણો થાય. તેથી એને બમણા થાય, R બમણા થાય, 2 કેન્સલ થઈ જાય. તેથી વોલ્ટેજ સંવેદિતા SV અચળ રહે. તેથી ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા આટાની સંખ્યા ઉપર આધાર રાખે છે, પણ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા આટાની સંખ્યાથી સ્વતંત્ર છે, આટાની સંખ્યા ઉપર આધારિત નથી. મહત્વની વાત MCQમાં પૂછાઈ શકે. ગેલ્વેનોમીટર એની આટાની સંખ્યા બમણી કરીએ તો પ્રવાહ સંવેદિતા, તો આટાની સંખ્યા બમણી થાય, પ્રવાહ સંવેદિતા બમણી થાય, પણ આટાની સંખ્યા બમણી કરવાથી વોલ્ટેજ સંવેદિતા આટાની સંખ્યા બમણી કરીએ ને તો અવરોધ બમણો થાય. તેથી 2 કેન્સલ થઈ જાય તો ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા બદલાતી નથી. વોલ્ટેજ સંવેદિતા છે એ અચળ રહે છે. આ ગેલ્વેનોમીટરનો ઉપયોગ સૂક્ષ્મ પ્રવાહની હાજરીની નોંધ લેવા અને સાથે સાથે ગેલ્વેનોમીટરની મદદ વડે વોલ્ટમીટર અને એમીટર તૈયાર કરી શકાય. જે રચના વડે વોલ્ટેજ માપી શકાય એને વોલ્ટમીટર કહેવાય, અને જે રચના વડે પ્રવાહ માપી શકાય એને એમીટર કહેવાય. પરંતુ સીધું ગેલ્વેનોમીટરનું એમીટરમાં કે વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરતી વખતે કેટલીક મુશ્કેલીઓ નડે છે. ગેલ્વેનોમીટરનો જો સીધો એમીટર તરીકે ઉપયોગ કરીએ કે વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરીએ તો કેટલીક મુશ્કેલીઓ નડે છે. આ મુશ્કેલીઓ એનું નિવારણ કેવી રીતે થાય એ આપણે આગળના લેક્ચરમાં આવતીકાલે ભણશું. બરાબર? તો આજે અહીંયા સુધી રાખીએ. ગેલ્વેનોમીટર, એનો સિદ્ધાંત, એની રચના, કાર્ય પદ્ધતિ, ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા અને એનો આધાર, ગેલ્વેનોમીટરનું એમીટરમાં અને વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી નડતી મુશ્કેલીઓ અને એ મુશ્કેલીઓનું નિવારણ આપણે આવતા લેક્ચરમાં ભણશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. બરાબર? સારું, ચાલો બરાબર જોઈજો, તૈયારી કરજો, ન સમજાય ત્યાં કહેજો. આજે આટલું ખાસ આજની થિયરી આજે ખાસ તૈયાર કરી લેજો. બરાબર? તો જેથી કરીને દરરોજ કરશો ને તો કંઈ તકલીફ રહેશે નહીં. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.